ગીર સોમનાથ જિલ્લાના સમઢિયાળા ગામે બનેલો બનાવ એક કમનસીબ ઘટના છે. આ અગાઉ પણ ઇન્ટરવ્યૂની અંદર મેં આની વિગતો આપેલી છે. આપણે બધા જાણીએ છીએ તેમ બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના હકો ભોગવવા માટે તમામ નાગરિકો એના માટે કટિબદ્ધ હોય છે. હકની સાથે ફરજનું પણ ભાન હોવું જોઈએ અને એટલા માટે માનવીય અભિગમ દાખવવો જોઈએ. સમઢિયાળાના ગામની ઘટનાની અંદર સામાન્ય રીતે જે લોકો પોતાનો પરંપરાગત વ્યવસાય કરે છે એ વ્યવસાયને ધ્યાનમાં રાખીને આખું પ્રકરણ ઊભું થયું છે. આ અંગે મેં મારા તરફથી આદરણીય ગૃહમંત્રીશ્રીએ પણ કલેક્ટરશ્રીને, એસપીશ્રીને એ જ વખતે સૂચનાઓ આપેલી છે. તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં કુલ 6 નામો હતા, પરંતુ જે મીડિયાની અંદર વાયરલ થયું ને એના કારણે જેટલા લોકોની પણ ઓળખાણ થઈ એવા બીજા 2 લોકોની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આજની તારીખે હાલ હું વાત કરું તો એમની સામે જે કલમો લગાવવામાં આવી છે એ કલમ 395, 307, 395 એ દાળ અને લૂંટ માટેની છે, 307 એટેમ્પ્ટ ટુ મર્ડરની કલમ છે, 323, 24 ઈજાઓ માટેની છે અને એટ્રોસિટી એક્ટની કલમો લગાવવામાં આવેલી છે. આ અંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અમારા માન્ય મંત્રી શ્રી જસાભાઈ બારડ, સંસદીય સચિવભાઈ શ્રી જેઠાભાઈ સોલંકી, અમારા 3 સાંસદો આદરણીય શંભુનાથજી મહારાજ, ડૉક્ટર કિરીટભાઈ સોલંકી અને રાજેન્દ્રસિંહ ચુડાસમા, આ 3 સંસદ સભ્યોએ મુલાકાત લીધી છે. 2 પૂર્વ ધારાસભ્યો માન્ય માધાભાઈ બોરીચા, અંબાલાલભાઈ રોહિતે પણ સ્થળની મુલાકાત લીધી છે. ચેરમેન તરીકે અમારા પ્રવીણભાઈ પંડ્યા અને પૂર્વ ચેરમેન અશ્વિનભાઈ બેંકરે પણ મુલાકાત લીધી છે. જિલ્લા ભાજપના પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાલે પણ આ મુલાકાત લીધી છે. આ વિષયને રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાથી લીધો છે અને એમના પરિવારજનોને મળીને એમની લાગણીને માંગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે બધા જ કદમો ઉઠાવ્યા છે. અમારા વિભાગ તરફથી 1 લાખ રૂપિયાની સહાય પણ કરવામાં આવી છે. આ બધા લોકોની વાતને ધ્યાનમાં રાખીને આજની તારીખમાં 8 લોકો જેલમાં છે અને આ કૃત્યની સાથે સંકળાયેલા એવા 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 ESI અને 1 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પૂરતા પ્રયાસો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દલિતો માટે સંવેદનશીલ સરકાર છે. અમે તો ઈચ્છીએ કે માનવીય અભિગમ રાખીને ગુજરાતમાં ક્યાંય આવી ઘટના ન બનવી જોઈએ, પરંતુ જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ કડક હાથે કામ લે છે અને એ પ્રમાણેનો આખો ઘટનાક્રમ છે. એ સાથે સાથે હું સમગ્ર ગુજરાતના દલિત ભાઈઓ બહેનોને પણ અપીલ કરવા માગું છું કે ઘટના બની છે અને ઘટનાની અંદર રાજ્ય સરકારે પૂરા પ્રયાસો કર્યા છે. કડક વલણ અપનાવીને જે તે આરોપીઓને કડક સજા થાય એ વલણ જ્યારે અખત્યાર કર્યું છે ત્યારે બીજા અન્ય કોઈ બનાવો ન બનતા શાંતિપ્રિય રીતે આપણે પણ સહયોગ કરીએ એવી મારે સૌને વિનંતી છે. આપણે બધા જાણીએ છીએ તેમ આજે જ ગોંડલના રાજકોટ ખાતે પણ આવી ઘટના બની. એ લોકોને આપઘાતનો પ્રયાસ કર્યો, એમની ધરપકડ કરીને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા છે. કોઈને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. મારું મૂળ કહેવાનો મતલબ એવો છે કે રાજ્ય સરકાર જ્યારે સંવેદનશીલ છે ત્યારે દલિત સમાજ અને સમગ્ર ગુજરાતના તમામ લોકોને શાંતિ રાખવાની હું અપીલ કરું છું. મિત્રો, આ મુદ્દો એ કોઈ પક્ષીય મુદ્દો નથી, કોઈ રાજકારણનો મુદ્દો નથી. ઘટના બની છે અને ઘટનાના કારણે જે પણ પગલાં લેવા પડે એ રાજ્ય સરકાર લઈ રહી છે. આગામી દિવસોમાં આવી ઘટના ન બને એવું તમામ નાગરિકો પાસેથી અમે ઈચ્છીએ છીએ. આ ઘટનાની પાછળ જે કડક વલણ અપનાવવાની પાછળ ફરીથી આવી ઘટના ન બને એની પાછળનો આશય છે અને મને લાગે છે કે રાજ્ય સરકારે જે પ્રયાસ કર્યા છે એ પૂરતા પ્રયાસો કરે છે. આગામી દિવસોમાં આ અંગે પણ ઘટતી કોઈ પણ કાર્યવાહી કરવામાં
કરવાની થતી હશે તો રાજ્ય સરકાર કરશે.